નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રાજકોટમાં દુઃખદ દુર્ઘટના બની। જેતપુરમાં ફન ફેરમાં ચાલુ રાઇડ તૂટી પડતા 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। અમદાવાદમાં ફાર્મ હાઉસમાં જ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા અને એનઆરઆઈ સહિત 15થી વધુ લોકોની કરાઈ ધરપકડ। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ચોંકાવનારો નિર્ણય, ટેસ્ટ કેપ્ટન શાન મસૂદને વહીવટી જવાબદારી સોંપી। અમદાવાદમાં છઠ મહાપૂજાની તડામાર તૈયારીઓ। ઇન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું। મુસ્લિમ છોકરીને હિજાબની ના પડાવી અને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે આપ્યું મોટું નિવેદન। ઉત્તર ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ। ઊંઝા બહુચરાજી તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। 30,000થી વધુ લોકો બન્યા ઓનલાઈન રોકાણ કૌભાંડનો શિકાર। 6 મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ આવ્યું સામે। મોટા યુદ્ધના ભણકારા વાગ્યા। અમેરિકાએ વેનેઝુએલાને ટાર્ગેટ કરી કેરેબિયન સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર મોકલ્યું। તમને છૂટતો ભારત સામે વાંધો કેમ? જર્મની યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી ગોયલે। મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવાની માંગ કરી હતી પણ સ્વપ્ન પૂરું ન થયું। ચિરાગ પાસવાનનું મોટું નિવેદન આવ્યું સામે। થાઈલેન્ડના રાજમાતા સિરકીતનું 93 વર્ષીય વયે થયું નિધન અને ગરીબોના મસીહાથી લઈને રાજકીય વિવાદો સુધીની સફર આવી સામે। એનો મતલબ કે તમને આતંકી ફંડિંગનું લાયસન્સ નથી મળ્યું। પાકિસ્તાન સામે ભડક્યું FATF। અમેરિકાએ અબજો ડોલરની મદદ આપી। પરવેઝ મુશર્રફને ખરીદી લીધા હતા। CIA અધિકારનો મોટો દાવો। 4 મત ક્યાંથી આવ્યા? જમ્મુ કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સામે લાગ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ। ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ। તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજિયાત બનશે। CTET 2026 પરીક્ષાની તારીખ જાહેર કરાઈ। CBSEની જાહેર કર્યું મોટું નોટિફિકેશન। હવે મોન્થા વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે ગુજરાત પર જોખમ। એક સાથે 2 સિસ્ટમ સક્રિય થાય। 27 ઓક્ટોબરથી ભારે વરસાદની આગાહી કરાઈ। ભાજપના ઉમેદવારને આખરે 4 વધારાના મત ક્યાંથી મળ્યા? જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભા ચૂંટણીનું ઘૂંટાતું રહસ્ય સામે આવ્યું। આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ઊંઝા મહેસાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ થયો। સુરતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્રનો ચપ્પલ વગર વરઘોડો કાઢ્યો। જૈનમાં શાહનો પાવર ડૂલ થયો। ઉત્તર ગુજરાતમાં મુખ્યમંત્રીને ભાજપની સરકાર સૌપ્રથમ વખત ખેડૂતો માટે 2500 કરોડ સહાયની જાહેરાત। વધારે જરૂર પડશે તો ₹5000 કરોડ સહાય આપવાની સરકારની તૈયારી। કૃષિ મંત્રીનું મોટું નિવેદન આવ્યું સામે। 5000 રશિયન એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરાય। ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી વચ્ચે વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું થયું કરુણ મોત। ઇન્ડિયાએ અમેરિકાને સંભળાવી દીધું, અમે બંદૂકની અણીએ કોઈ સોદો કરીશું નહીં, અમને કોઈ ઉતાવળ નથી। હવામાન વિભાગનું મોટું એલર્ટ કરાયું જાહેર। આગામી 3 કલાકમાં 15થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। ₹3000 ફાસ્ટ ટેગ પાસ ધારકોની લાગી લોટરી। NHAIએ કરી મોટી જાહેરાત। મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કારતક માસમાં અષાઢી માહોલ સર્જાયો। કમોસમી વરસાદથી ખેડૂતો થયા ચિંતિત। અમેરિકાને આપી દીધી હતી પરમાણુ હથિયારોની ચાવી। પાકિસ્તાનના ટોચના નેતા વિશે સનસનાટીભર્યા થયા ખુલાસા। સુરતના મહુવામાં માલધારી આદિવાસી સમાજ વચ્ચે મહામારીનો મામલો સામે આવ્યો અને MLA અનંત પટેલે આપી ચીમકી। એક સમયે અમિત શાહ સાથે હેલિકોપ્ટરમાં ફરતા નેતાને મહાગઠબંધનને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેમ બનાવ્યા? ગુજરાત પર તોળાતું જોખમ। આગામી 24 કલાક મહત્વના, બંદર પર લગાવ્યા ભય સૂચક સિગ્નલ। 370ની કલમ નાબૂદ થયા બાદની પહેલી રાજ્યસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખોલાવનારા સત શર્મા બન્યા વિજય। વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો। લોકોએ નાળિયેર વધેરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનોખો વિરોધ કર્યો। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ખજૂરભાઈએ ચૂંટણી લડવાની કરી જાહેરાત। મહારાષ્ટ્રમાં ચોંકાવનારી ઘટના બની। મહિલા તબીબ ઉપર પોલીસ કર્મચારીએ જ વારંવાર દુષ્કર્મ કરતા આપઘાત કર્યો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રીના જ માતાનું થયું નિધન। બાઘાની ઇમોશનલ પોસ્ટ થઈ વાયરલ। ગુજરાતી સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ કરાઈ। 20 વર્ષની યુવતીનો લગ્નની લાલચ આપીને જાતિ શોષણ કર્યાનો લગાયો આરોપ।
અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી. દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક ભારે. ભાવનગરમાં લુખ્ખાઓની પોલીસે દાદાગીરી કાઢી નાખી. જ્યાં બબાલ કરી ત્યાં જ લાવીને ઉઠક બેઠક કરાવી. માર્કેટમાં વેચાતી 112 દવાઓ નકલી નીકળી અને ડ્રગ ડિપાર્ટમેન્ટે આપી મોટી ચેતવણી. બિહારમાં એનડીએ જીત્યું તો નીતિશ કુમાર નહીં બને મુખ્યમંત્રી. તેજસ્વી યાદવ અને HAMના 11 નેતા કરાયા સસ્પેન્ડ. યોગી અને કેશવ વચ્ચે સમાધાન, પરંતુ મનમેળ નથી. બિહારથી બંગાળ સુધી રાજકીય ગરમાવો. ક્યાંક ટિકિટનો જંગ તો ક્યાંક ગઠબંધનની લડાઈ સામે આવી. અમદાવાદના શિલજમાં ફાર્મ હાઉસમાં દારૂ મહેફિલ ઝડપાઈ. 20 નબીરાઓની પોલીસે કરી ધરપકડ. ઓલા ઉબેરના કમિશનનો આવ્યો અંત. કેન્દ્ર સરકારે શરૂ કરી ભારત ટેક્સી યોજના અને ડ્રાઈવરને મળશે 100% કમાણીનો સીધો લાભ. ઇસ્લામપુર હવે ઈશ્વરપુર બન્યું. મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું. કેન્દ્ર સરકારે આપી દીધી મંજૂરી. ભાવનગરના અકવાડા ગામમાં આર્મી જવાનના પરિવાર પર હુમલો કરાયો. જવાને લદ્દાખથી વિડીયો બનાવીને માંગ્યો ન્યાય. સારા સમાચાર સામે આવ્યા. સોના ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો. ચાંદી ₹4,000 ઘટ્યું તો સોનું પણ થયું સસ્તું. આવા શો શાહબુદ્દીન આવે તો પણ કોઈનો વાળ વાંકો નહીં કરી શકે. સિવાનમાં બોલ્યા અમિત શાહ. અમેરિકાની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરંપરાગત યુદ્ધ થાય તો પાકિસ્તાનનો પરાજય થશે. રશિયાના લશ્કરી વિમાનોએ લિથુઆનિયામાં દેશના હવાઈ ક્ષેત્રમાં એવી હરકત કરી કે દેશમાં ફેલાઈ ગયો ગભરાટ. ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ કરાયો અને આરોપીઓને પોલીસે કરી ધરપકડ. અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવ્યા. યુવકોની ફટાકડા ફોડવાની મજાએ લીધો કિશોરીનો જીવ. લોખંડની પાઇપમાં બોમ્બ મૂકીને ધડાકો કરાયો. IRCTCની વેબસાઇટ ડાઉન થઈ. રેલવેની ટિકિટ બુક ના થતા લોકો પરેશાન થયા. સોશિયલ મીડિયા પર ઠાલવ્યો ગુસ્સો. RJDમાં પાછા ફરવા કરતા મરવાનું પસંદ કરીશ. મારા માટે સિદ્ધાંતો અને આત્મસન્માન સર્વોપરી છે. તેજ પ્રતાપ યાદવનું મોટું નિવેદન આવ્યું સામે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને મોટા સમાચાર. 10 કરોડથી વધુ પરિવારોને સ્વચ્છ ઉર્જા સાથે જોડીને એક નવી ક્રાંતિ સર્જાય. મહારાષ્ટ્રથી મોટા સમાચાર સામે આવ્યા. મહિલા ડોક્ટર આત્મહત્યા કેસમાં એક આરોપીની ધરપકડ. મૃતકની હથેળી પર લખેલી હતું તેનું નામ. રાજ્યભરમાં 1લી તારીખથી સસ્તા અનાજના વેપારી હડતાલ પાડશે. જામનગરના વેપારીઓને જાહેરાતની જાણ જ નથી. ભારતીય સેનાએ ભૈરવ કમાન્ડો ફોર્સ તૈનાત કરી. હવે પાકિસ્તાન ચીનને પરસેવો વળી જશે. પહેલી તસવીર આવી સામે. કેન્દ્રીય મંત્રી વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પશ્ચિમી દેશો પર કર્યા આકરા પ્રહાર. જર્મની યુકેની બોલતી કરી બંધ. મહેસાણાના ઊંઝા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયા પાણી. મોહસિન નકવીની વધુ એક નાપાક હરકત આવી સામે. ACC મુખ્યાલયમાંથી ગાયબ કરી દીધી એશિયા કપની ટ્રોફી. લીલિયાના સલડી ગામમાં જૂથ અથડામણ કેસમાં વધુ 9 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસની ચુસ્ત સુરક્ષા વચ્ચે કાર્યવાહી કરાય. ભાજપના ધારાસભ્યો 28 હતા પણ મત મળ્યા 32. જમ્મુ કાશ્મીરમાં ભાજપને 1 સીટ જીતી ગઈ. CMAએ ઉઠાવ્યો મોટા સવાલ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.